નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ 936 mm વરસાદની સામે 592 mm જેટલો વરસાદ આ એક જ મહિનામાં વરસી ગયો છે. એટલે કે સિઝનના 63% વરસાદ આપણે અનુભવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રી મોન્સૂન પ્લાનની ખૂબ કામગીરી કરવામાં આવી, જેના કારણે આ વર્ષે પાણી ભરાવાના પ્રસંગો ખૂબ જ ઓછા પ્રમાણમાં બન્યા છે. અને જ્યારે પણ વરસાદ થયો ત્યારે આપણે તાત્કાલિક અસરથી પમ્પિંગ અને એ ચાલુ જ રાખીને ગરનાળા સતત આપણે ચાલુ રાખ્યા છે. હાલમાં પણ વરસાદના કારણે જે રોડ રિસર્ફેસિંગ કરવાના થાય છે કે રીકાર્પેટિંગ કરવાના થાય છે, એ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરીને તારીખ 5 જુલાઈથી આજે 10 જુલાઈ સુધીમાં અમે લગભગ 29 કિલોમીટર જેટલા રસ્તાનું રિસર્ફેસિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે. અને એમાં 670 મેટ્રિક ટન જેટલું વેટ મિક્સ અને આસફાલ્ટનો ઉપયોગ કરીને રોડ ટોટલી મોટરેબલ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે મહાનગરપાલિકા કક્ષાએથી અમે શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ, R&B માર્ગ અને મકાન હસ્તકના રોડ તેમજ ગામડાઓને જોડતા જિલ્લા પંચાયત હસ્તકના રોડ માટે પણ એક કાર્યપાલક ઇજનેરશ્રીઓની મિટિંગ કરીને સમગ્ર કોઓર્ડિનેશન સંચાલન મહાનગરપાલિકા કક્ષાએથી કરીને તેઓ દ્વારા પણ સુચારુ કામગીરી થઈ રહી છે.